ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા, એમ કહેતા દૂતોને કરુબો વિશ્રામો નથી લેતા. જેના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે, જેનો મહિમા દ્રશ્ય અદ્રશ્ય સર્વમાં છે, જે સર્વ પર સર્વાધિકાર ધરાવે છે, કેમ કે જે સર્વ દ્રશ્ય અદ્રશ્યના ઉત્પન્ન કરતા છે, એવા મારા મહાન પવિત્ર પરમેશ્વર પિતા યહોવા બાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પવિત્ર આત્મા દ્વારા અમે તમારી આરાધનામાં અમારા મસ્તકો નમાવીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે ત્રિધન્ય પરમેશ્વર તમે એકલા જ એ માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય બીજા કોઈ દેવ નથી, કેમ કે તમે એ ઈશ્વર છો કે જેણે સર્વનું સર્જન કર્યું છે. તમે એ ઈશ્વર છો કે જે પોતાની કૃપામાં સર્વને ચલાવે છે, જે હતા, જે છે અને જે હંમેશા રહેનાર છે, જેનામાં કદી કોઈ વિકાર આવતો નથી, એવા પ્રભુ તમે છો. તમે અમારા પિતા છો, પ્રેમાળ પિતા, દયા કરવે મહાન, કૃપા કરવે મોટા, એવા અમારા પિતા છો. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા તારણહાર, અમારા પાપોની માફી આપનાર, અમારા ઉદ્ધાર કરતા, અમને અનંત જીવન આપનાર અને તમારી સાથે પિતા મુલાકાતમાં, સમાધાનમાં લઈ આવનાર એવા મધ્યસ્થ છો. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, કેમ કે તમે જીવંત છો પ્રભુ. તમે સાંભળો છો, તમે બોલો છો, તમે દોરો છો, તમે વ્યવહાર કરો છો. અને એવા જીવતા દેવની આરાધના અમે કરી રહ્યા છીએ. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ આત્માને સત્યતાથી તમારું ભજન કરવા સર્વને કૃપા આપજો. આ પ્રિમાઇસીસમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને પવિત્ર આત્માથી કંટ્રોલ કરો, કે જેથી કરીને પ્રભુ અમારું અહીંયા આવવું અમારા માટે, મંડળીને માટે, તમારા મહેમાન માટે આશીર્વાદનું કારણ બને. આખી ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારી પ્રાર્થના, આરાધનાના અર્પણો ઈસુ અમારા પ્રભુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા હો આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 149.
આપણે ઊભા જ રહીશું અને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી વાચન પાઠ નંબર 42 નંબરનું વાચન પાઠ ગીતશાસ્ત્ર 119 આધારિત ઈશ્વરનું અદ્ભુત વચન 42 નંબરનું વાચન પાઠ આપણે ઊભા રહીને વારાફરતી વાંચીએ. હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. તારા સાક્ષ્યો આશ્ચર્યકારક છે, માટે મારો જીવ તેમને પાળે છે. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે. તારા વચન પ્રમાણે તેના વિશે સાવધ રહેવાથી હું તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. હે યહોવા, તારા વિધિઓનો માર્ગ મને શીખવ. હું ઠેઠ સુધી તે પ્રમાણે ચાલીશ. તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. મારા પગોને સારું તારું વચન દીવા રૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળા રૂપ છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર જીવંત ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું ને એને માનનીય રેવરન્ડ ક્લેરાબેન ગામિતને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થનામાં નમીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં આવ્યા છીએ ત્યારે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા મહાન જીવિત પરમેશ્વર છો. આખી રાતભર તમે અમને સંભાળ્યા, અમારા થાકેલા શરીરોને તમે આરામ આપ્યો, સવારે સાજા અને તંદુરસ્ત તમારું નામ લેતા ઉઠાડ્યા. અને આ પવિત્ર દિવસની પ્રભાતે તમારા પવિત્ર ભવનમાં આવવાને માટે અમારા પગલાંને તમે ઉતાવળિયા કર્યા અને સુરક્ષિત તમારા પવિત્ર ભવનમાં તમે અમને દોરી લાવ્યા. અને આરાધના કરનારું જે હૃદય તમે અમને આપ્યું તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તમે તો અમારા મહાન દયાળુ અને કૃપાળુ પ્રભુ છો. તમારી કૃપા દર સવારે નવી થતી જાય છે અને રોજ તમે અમારા માટે નવા નવા આશીર્વાદો લઈને અમને સામે મળવાને આવો છો. એવા આશીષોના દાતા પ્રભુ તમે અમને મળ્યા છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ તમારા મહાન જીવિત પ્રેમને માટે, કે જે પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે વહેતો મૂક્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પાપોની માફી આપી છે, નવું જીવન આપ્યું છે, તારણનો અનુભવ કરાવ્યો છે, તમારા કુટુંબના સદસ્ય બનાવ્યા છે ને અબ્બા અને પિતા કહેવાનો જે અધિકાર તમે અમને આપ્યો છે, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ તમારા મહાન જીવિત વચનોને માટે, કે જે વચનો તમે અમને અમારી ભાષામાં આપ્યા છે અને એ વચનોની મારફતે તમે રોજ ને રોજ અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. એ વચનોની મારફતે તમે અમને હિંમત આપો છો,
બળ આપો છો, સામર્થ્ય આપો છો, દિલાસો આપો છો, દોરવણી આપો છો, માર્ગદર્શન આપો છો, ચેતવણી આપો છો અને ઠપકો પણ આપો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. આ જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે જ્યારે અમે તમારા વચનોને વાંચીએ છીએ અને એ વચનોને અમારા હૃદયની અંદર ઉતારીએ છીએ અને તમારા વચનો પ્રમાણે અમે જ્યારે ચાલીએ છીએ ત્યારે ખરેખર પ્રભુ પિતા, તમારા વચનો એ અમારી આત્મિક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જીવતા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે આ પૃથ્વી પર જ્યારે તમે અમને જીવન આપ્યું છે ત્યારે તમે અમને કદી પણ એકલા મૂકી દીધા નથી કે ત્યજી દીધા નથી, પરંતુ હર પલ હર ક્ષણ તમે અમારી સાથે ને પાસે રહો છો. આંખની કીકીની પેઠે તમે અમને સંભાળો છો, તમારી કૃપાની પાંખોની છાયા તળે તમે અમને સંતાડો છો અને આ જીવનની મુસાફરીમાં તમે અમારા હમસફર બનીને અમારી સાથે ચાલો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમારી બીમારીના સમયે અમારા બિછાના પર તમે અમારો આધાર બન્યા છો. આ પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો અને જ્યારે અમે પૂરેપૂરા વિશ્વાસ અને ભરોસા સાથે તમારા ચરણોમાં આવીએ છીએ ત્યારે તમે કદી પણ અમારી પ્રાર્થનાની અવગણના કરી નથી, પણ અમારી પ્રાર્થનાઓને તમે સાંભળી છે, તેનો પ્રત્યુત્તર તમે અમને આપ્યો છે અને અમારા પરની તમારી કૃપા તમે કદી પણ અટકાવી નથી. એવા મહાન દયાળુ અને કૃપાળુ પ્રભુ તમે છો. અમે તમારો આભાર માનીએ છીએ. આ જીવંત ઈશ્વર પિતા, તમે અમને કોઈ પણ સારા વાનાની ખોટ પડવા દીધી નથી, પણ ઉત્તમમાં ઉત્તમ વાનાઓથી તમે અમને તૃપ્ત કર્યા છે. ભૌતિક વાનાઓ આપ્યા છે, આધ્યાત્મિક વાનાઓ તમે અમને પૂરા પાડ્યા છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા પ્રેમાળ પ્રભુ છો. તમે કોપ કરવે ધીમા અને કૃપા કરવામાં ઉતાવળિયા એવા મહાન ઈશ્વર છો. તમે અમારા પાપ પ્રમાણે અમારી સાથે વર્ત્યા નથી, અમારા ન્યાયના પ્રમાણમાં તમે બદલો વાળ્યો નથી, પણ જેટલું પૂર્વ પશ્ચિમથી દૂર છે તેટલા ઉલ્લંઘન તમે અમારાથી દૂર કર્યા છે અને એવા પાપોની ક્ષમા દેનાર પ્રભુ તમે અમને મળ્યા છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, તમે અમારા માટે ઘણું બધું કર્યું છે અને કરો છો, પણ તેમ છતાં ઘણી બધી વખત પ્રભુ અમે તમને દુખી કર્યા છે. અમારે જે ન બોલવું જોઈએ એ અમે બોલ્યા છે, જે ન જોવું જોઈએ એ અમે જોયું છે, અમારે જે ન કરવું જોઈએ એવું અમે કર્યું છે અને એમ કરીને અમારા વાણી, વિચાર અને વર્તનની મારફતે અમે તમને દુખી કર્યા છે. પિતા પરમેશ્વર, અમે તમારી પાસે ક્ષમા ચાહીએ છીએ. હા જીવિત પ્રભુ, તમે અમને તમારા બાળકો બનાવ્યા અને માટે તમે અમારી પાસે એ જ ઈચ્છા રાખો છો કે જેવા તમે છો તેવા અમે બનીએ. પણ પિતા પરમેશ્વર, એમાં પણ અમે નિષ્ફળ ગયા છે, કારણ કે જેવો પ્રેમ તમે અમારા પર કર્યો તેવો પ્રેમ અમે એકબીજાની સાથે કરી શક્યા નથી. તમે અમને ક્ષમા આપી, પણ અમે એકબીજાને ક્ષમા આપી શક્યા નથી. પિતા પરમેશ્વર, અમે તમારી પાસે માફી માંગીએ છીએ. તમે અમને માફ કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર ને શુદ્ધ કરનાર રક્તથી ધોઈને તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો, કે જેથી કરીને જેવા તમે પવિત્ર છો તેવા અમે પવિત્ર બનીએ અને પવિત્રતાની સુંદરતાએ અમે તમારું ભજન કરીએ. એવી કૃપા ચાહતા આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમેન. થેન્ક યુ માન્ય ક્લેરાબેનનો આપણે આભાર માનીએ છીએ. આવો
ફરી એકવાર એક ગીતમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 140 અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. પુસ્તક તેનો 15મો અધ્યાય તેના પ્રથમ વચનથી અંત સુધી એટલે 21મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારના વિભાગમાં પૃષ્ઠ નંબર 11 ઉપર ઉત્પત્તિનું પુસ્તક તેનો 15મો અધ્યાય તે પ્રથમથી અંત સુધી, અને રોહનભાઈ આપણને આ વચન વાંચી સંભળાવે એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર લીડ કરશે.
આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. ઉત્પત્તિનો 15મો અધ્યાય પ્રથમ વચનથી અંત સુધી. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું ને કહ્યું કે, ઇબ્રામ, તું બીમાં, હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. અને ઇબ્રામ બોલ્યો, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું ને આ દમસ્કનો અલીએઝર મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રામ બોલ્યો, જો તે મને કંઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ, મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે, એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે, હવે તું આકાશની ગમજો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે, તેટલા તારા સંતાન થશે. અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો, અને તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. અને તેણે તેને કહ્યું કે, આ દેશ વતન તરીકે તને આપવા સારું કાસદીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું. અને તેણે કહ્યું, હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ એ હું સાથી જાણું. અને તેણે તેને કહ્યું કે, 3 વર્ષની વાછરડી તથા 3 વર્ષની બકરી તથા 3 વર્ષનો મેંઢો તથા 1 હોલું ને કબૂતરનું 1 પીલું મારે સારું લે. અને તેણે એ સર્વ લીધા ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને ચીર્યા નહીં. અને જ્યારે શિકારી પક્ષી તે મુર્દા ઉપર પડ્યા ત્યારે ઇબ્રાહીમે તેઓને ઉડાડી મૂક્યા. અને સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રાહીમ ભર ઊંઘમાં પડ્યો, અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડ્યો. અને તેણે ઇબ્રાહીમને કહ્યું, તું ખચિત જાણ કે તારો વંશ પર દેશમાં ભટકશે ને ત્યાંના લોકોની સેવા કરશે, અને 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે. અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ. અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. પણ તું પોતાના બાપ દાદાઓની પાસે શાંતિએ જશે, અને તું ઘણો ઘરડો થાય પછી દટાશે. અને તેઓ 4થી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી. અને એમ થયું કે સૂર્ય આથમતા અંધારું થયું ત્યારે જુઓ, એક ધુમાડી સગડી તથા બળતી મસાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ. તે જ દહાડે યહોવાએ ઇબ્રાહીમ સાથે કરાર કર્યો કે મિસરની નદીથી તે ફ્રાત નામની મહાનદી લગી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. એટલે કેનીઓનો તથા કનીઝીઓનો તથા કાદમોનીઓનો તથા હિતીઓનો તથા પરિઝીઓનો તથા રફાઈઓનો તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાશીઓનો તથા યબૂઝીઓનો દેશ આપ્યો છે. ઈશ્વર પિતા એના વચનો સમજવા આપણને મદદ કરે. આમેન. જીવનમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે તે દરેકના જવાબો પ્રભુ પાસેથી આપણને મળી રહે છે. ઈસુએ કહ્યું છે કે હું જગતનું અજવાળું છું. આપણા જીવનમાં જ્યારે અંધકાર જવાઈ જાય ત્યારે તેના પ્રકાશ તરફ જોવાની જરૂર છે. તો આવો આપણે સ્તુતિ આરાધનાના પહેલા ગીતમાં જોડાઈએ, જેના શબ્દો છે, હર સવાલ કા જવાબ દો.
દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આ જ વાતને યાદ રાખતા આપણા જીવતા દેવની સ્તુતિ અને આરાધના કરીએ અને આપણે બીજા ગીતમાં જોડાઈએ જેના શબ્દો છે તેની સ્તુતિ મેં કરું, આરાધના કરું, અને તેમ આપણા સ્તુતિ આરાધના અર્પણ ખરા હૃદયથી ઈશ્વર પાસે લાવીએ. આભાર સ્તુતિ અમે કરી શકીએ તેના માટે આભાર માનીએ છીએ. આભાર સ્તુતિ અને અર્પણો અમે તમને ચડાવે છે તે પ્રભુ અમને વિશ્વાસ છે કે તમે માન્ય કરે છે. તેવા વિશ્વાસ સાથે તમારા નામમાં માંગીએ છીએ બાપ. આમેન. આમીન. આપણે બેસીએ. આ સમયે વિશેષ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણી મંડળીની ભક્તિ સભામાં નિયમિત ભાગ લેતી એવી દીકરી ડૉક્ટર તૃપ્તિબેન કે જેઓએ MBBSનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને આજે તેઓનું કોન્વિકેશન છે, જેના કારણે એમના મમ્મી પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છો. પ્લીઝ આપ ઊભા થશો. ડૉક્ટર તૃપ્તિબેન પણ ઊભા થશો. આપણે તાળી પાડીને આ દીકરીને અભિનંદન પાઠવીએ. ગોડ બ્લેસ યુ. ડૉક્ટર તૃપ્તિ, તમને પ્રભુ બહુ જ આશીર્વાદ આપે. એમના ભાઈ પણ આવ્યા છે, ભાઈ પણ છે. એમ તમારી સાથે જે પણ આવ્યા છો ઊભા રહેશો. યસ, અમે અભિનંદન પાઠવીએ છીએ. સિંહના રાજકોટ પરિવારના એક સભ્ય છો અને પ્રભુએ તમને કૃપા આપી. ડૉક્ટરનો અભ્યાસ અઘરો હોય છે, પણ પ્રભુની કૃપામાં તમે પરિપૂર્ણ કરી શક્યા સફળતાપૂર્વક. એ માટે આપને પણ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આગળ જે એપ્રેન્ટિસ ને પછી પ્રેક્ટિસ ને પછી જે નવી નવી ડિગ્રીઓ તમે પ્રાપ્ત કરશો એ માટે પણ સીએનઆઈ રાજકોટ પરિવાર તરીકે, ગુજરાત ડાયોસિસ તરીકે અમે આપને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તમને બહુ જ આશીર્વાદ આપે. એક નાની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ સીએનઆઈ રાજકોટ પરિવારને માટે અને આ પરિવારમાં જોડાયેલા પ્રત્યેક વ્યક્તિના જીવનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરેકના જીવન માટે તમારી પાસે આયોજન છે. તમારી ઈચ્છા બહુ મહાન છે. તમારી યોજના અમારા માટે
હિતકારક અને આશીર્વાદ લાવનાર છે. પ્રભુ, આભાર માનીએ છીએ અમારી દીકરી ડૉક્ટર તૃપ્તિને માટે. પ્રભુજી, એને MBBSના અભ્યાસમાં તમે એ પ્રથમ દિવસથી આજની ઘડી સુધી જે કૃપા આપી, સહાય કરી, દોરવણી આપી, સંભાળ્યા, સાચવ્યા, અઘરું લાગ્યું ત્યારે તમે એના પાળક, ગુરુ અને શિક્ષક બની ગયા. એકલાપણું લાગ્યું ત્યારે તમે એના મિત્ર બની ગયા. પિતા બનીને તમારો હાથ એના માથે રાખ્યો. તમારી ઊંફ તમે આપી, તમારી કાળજી તમે આપી, તમારા પ્રેમમાં એને સગળી વ્યવસ્થામાં સરળ થવા માટે સહાયને મદદ કરી. બધી બાબતોને માટે આભાર માનીએ છીએ. ડૉક્ટરનો અભ્યાસ તેઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા છે. MBBSના એ અભ્યાસમાં પ્રભુજી દરેક વિષયો, દરેક ક્લાસમાં, દરેક દિવસોમાં તમે જ એના ગુરુ, શિક્ષક, માર્ગદર્શક બનીને એની સાથે રહ્યા છો. સગળો માન મહિમા તમને આપીએ છીએ, કેમ કે તમારી યોજના એના જીવનને માટે બહુ અદ્ભુત છે. પ્રભુ, આ અભ્યાસ સફળતાપૂર્વક એણે પાર કર્યો છે, પૂર્ણ કર્યો છે, એ માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. દીકરીને ફરી એકવાર તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, એનું ભવિષ્ય તમે તમારા હાથમાં લો, આશીર્વાદિત કરો. એના હૃદયની ઈચ્છા પૂર્ણ કરજો. ગીતશાસ્ત્ર 21 પ્રમાણે પ્રભુજી તમે તેને પુષ્કળ આશીર્વાદ આપજો. એના માતા પિતા, ભાઈ જેઓ અહીં આવ્યા છે તેઓની સંગતને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તેઓને પણ તમે પુષ્કળ આશીર્વાદ આપજો. ફરી એકવાર અમે બધા તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. થેન્ક યુ. બેસજો. આવો આ સમયે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું ને માન્ય રેવરન્ડ રણછોડ ગામિત સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે તમે અમને તમારા પવિત્ર ભવનમાં લઈ આવ્યા છો. તમારી ઉપસ્થિતિ અહીંયા છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્માની હાજરીનો અનુભવ તમે અમને કરાવો છો, તે માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેવા છીએ તેવા તમારી પાસે, તમારા ચરણોમાં અમે આવીને બેઠા છીએ. જે કંઈ સ્તુત્યાર્પણો અમે કરી શક્યા એ બધી જ બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે તક અમને મળી છે કે અમે અન્યોને સારું પણ પ્રાર્થના કરી શકીએ અને તમારા કૃપાસનની પાસે અમે વિવિધ વિનંતીઓ લાવી શકીએ છીએ. એ અવસરને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. સ્થાનિક મંડળીને માટે, અહીંની વ્યવસ્થાને માટે, માનનીય પાળક સાહેબને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પરિવારને વધુ અને વધુ આશીર્વાદિત કરો, તમારા મહિમાર્થે વાપરો તેવી દયાની યાચના કરીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે આભાર માનીએ છીએ. તમે તેઓને પણ ગત દિવસોમાં વાપર્યા છે. તમારા મહિમાને અર્થે નિરંતર વાપરીને તમે તમારું નામ ઊંચું મનાવ્યું છે. તે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ તેઓની સેવાઓને આશીર્વાદિત કરો. અને એપ્રિલ મહિનાથી નવી પાસ્ટોરેટ કમિટી જ્યારે કાર્યરત થશે ત્યારે તમે તેઓને પણ આશીર્વાદિત કરો કે જેથી તેઓની મુલાકાતો, તેઓની જુદી જુદી સેવાઓ મંડળીના પરિવારોને માટે અને સર્વને માટે આશીર્વાદનું કારણ બની રહે એવી પ્રાર્થના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ મંડળીના તમામ પરિવારોને માટે અને જુદા જુદા પરિવારો કે જેઓ વિવિધ સ્થળેથી, જુદા જુદા રાજ્યોમાંથી આવીને તમારી આરાધના કરવા માટે નિયમિત અહીંયા આવે છે. તેઓને પણ પ્રભુ તમારી આશીષ આપો કે જેથી અહીંયા આવવાને કારણે તેઓ તમારી હાજરીનો અનુભવ કરતા તમને મહિમા આપે એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો એવા છે કે જેઓ બીમાર છે, જુદી જુદી જરૂરિયાતો સાથે આજે તમારા પવિત્ર ભવનમાં છે. આધ્યાત્મિક જરૂરિયાત હોઈ શકે, નાણાકીય જરૂરિયાત હોઈ શકે, શારીરિક જરૂરિયાતો હોઈ શકે, તંદુરસ્તીની જરૂરિયાતો હોઈ શકે. એ જુદા જુદા ઇન્ટેન્શન સાથે અને એની સાથે તમારી સાથે સંગતમાં બેસીને આનંદ માણવાને માટે અને તમારી આરાધના કરવાને માટે આવ્યા છે. ત્યારે તમે તેઓના હૃદયની સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરો એવી પણ અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. મંડળીની મારફતે, વિભાગની મારફતે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજનો પણ તમારી કૃપામાં આશીર્વાદિત બને એવી પ્રાર્થના કરીએ છીએ. મરિયમનો ધન્ય દિવસ હોય કે પછી લીગલ એડવાઇઝરી
કમિટીની મારફતે જે કંઈ કાર્ય થનાર છે અને શિક્ષણ આપવામાં આવનાર છે એને પણ આશીર્વાદિત કરો. ભાવનગરમાં જે કંઈ મિટિંગો શરૂ થનાર છે એ બધી જ બાબતોને અમે તમારા હાથમાં લાવીએ છીએ. ઈશ્વર પિતા સર્વને તમે આશીર્વાદિત કરો. આજના દરેક કાર્યક્રમોને પણ તમારી આશીષથી ભરપૂર કરો કે જેથી તમારો મહિમા થાય અમારા દેશને માટે અને એની સાથે અમારા જે આગેવાનો છે તેઓને, અમારા રાજ્યને માટે અને રાજ્યના આગેવાનોને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. અમારો દેશ, અમારું રાજ્ય તમારામાં હંમેશા વૃદ્ધિ પામે અને દરેક ઠેકાણે ભાઈચારો જળવાઈ રહે એવી કૃપા પણ અમે તમારી પાસે ચાહીએ છીએ. ધી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર તેમજ સિનડની કાર્યવાહક સમિતિ, જુદી જુદી ડાયોસિસના બિશપ સાહેબ અને કાર્યવાહક સમિતિઓને પાળક સાહેબો અને એની સાથે અમારી ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ અને એમના પરિવારને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમારી આશીષ આપો. એક્ઝિક્યુટિવ કમિટીને આશીર્વાદિત કરજો અને તમામ એરિયા ડીન અને પાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરીઓ અને તમામ મંડળીઓને તમારી આશીષથી ભરપૂર કરો તેવી કૃપા ચાહીએ છીએ. જુદી જુદી મંડળીઓ અને સંસ્થાઓ જેઓ જુદી જુદી રીતે સેવાઓ આપી રહી છે એ સર્વને પણ પ્રભુ તમારી આશીષ આપો એવી દયાની યાચના કરીએ છીએ. અને એની સાથે અત્યારે મેં કૃપા ચાહીએ છીએ ઈશ્વર પિતા, તમે આમ સર્વના દોરનાર અને ચલાવનાર બનજો કે જેથી સર્વ માન મહિમા તમને મળે. અમારું જીવન સંપૂર્ણ રીતે તમારા હાથમાં સ્વાર્પિત કરતા આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ સાહેબ. આવો આ સમયે આપણે ક્વાર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું ને ત્યારબાદ પ્રભુના વચન તરફ જઈશું. અને ખાસ કરીને આજે આપણી મધ્ય માન્ય રેવરન્ડ રણછોડ ગામિત સાહેબ ઉપસ્થિત છે ત્યારે મેં એમને વિનંતી કરી હતી આજનું વચન લાવવા માટે. એ સેવા તેઓએ સ્વીકારી તે માટે હું તેઓનો આભાર માનું છું. અને ક્વાયરના સ્પેશિયલ ગીત બાદ તેઓ આપણને પ્રભુના વચનમાં દોરી જશે.
વી એન્ટર એન્ડ વી ફીલ અવર ઓન. જ્યારે કેટલાક એવી જગ્યાઓ હોય કે જે જગ્યાઓ પર આપણે જઈએ એટલે એવું લાગે કે આ મારું પોતાનું છે. અને ધીસ ઇઝ વોટ આઈ હેવ ફેલ્ટ હિયર એવરી ટાઈમ વેન એવર આઈ કમ. જ્યારે અમે આવ્યા છીએ ત્યારે અમને એવું લાગ્યું છે કે એક પરિવારમાં અમે જઈ રહ્યા છીએ. એક પારિવારિક જે સંબંધો લાગણીઓ બંધાયેલા એ હૃદયને સ્પર્શે છે અને એક હર્ષની લાગણી ઉત્પન્ન થાય, એક સ્માઇલ આવી જાય. માનનીય પાળક સાહેબના જીવનને માટે ને એમની સાક્ષીને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું કે અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે જે લાગણીનો અનુભવ અમને થાય એ જ રીતે માન્ય સાહેબ જ્યારે મારો શ્વાસ આવો અવાજ આવવા માટે એટલે કંઈક કરવું પડે પાછું. માન્ય પાળક સાહેબની જે લાગણીઓ છે જ્યાંથી અમે આવીએ છીએ પ્રાંતિજ, જીવનદ્વાર પ્રાંતિજ, ઘણા લોકોએ એવી સાક્ષી આપી છે કે આ જગ્યામાં ગેટથી પ્રવેશ કરતાની સાથે જ એક આધ્યાત્મ, એક ઈશ્વરની ઉપસ્થિતિ, એક ઈશ્વરના જાણે કે ગૌરવની અંદર પ્રવેશ કરતા હોય, એક અજાયબ જેવી શાંતિ અને આનંદનો અનુભવ થતો હોય એવી સાક્ષી ઘણાના મોડે અમે સાંભળીએ છીએ. અને જ્યારે સાહેબ ત્યાંથી જ એ જ જગ્યાઓ પર જુદા જુદા ખૂણાઓમાં ફર્યા હશે, રમ્યા હશે, અભ્યાસ કર્યો હશે, ત્યાંથી આવીને આજે જે રીતે પ્રભુની સેવા કરે છે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. અને એ જ લાગણી હજુ પણ સાહેબને જીવનદ્વાર અને જીવન આનંદની મિનિસ્ટ્રી પ્રત્યેની છે. 1880માં એ જગ્યા મિશનરીઓએ ખરીદી અને જુદા જુદા કાર્યની શરૂઆત થઈ. 56નો દુકાળ આવ્યો 1998માં, એકચ્યુઅલી 1898માં. અને ત્યાર પછી એ દુકાળ ચાલ્યો, કોલેરા ફાટી નીકળ્યો અને એમાંય જાણે ઓછું હોય તેમ કોલેરા ફાટી નીકળ્યો. એને કારણે 1500 બાળકો જે રાજસ્થાન, ગુજરાત અને જુદા જુદા ઠેકાણે એમપીથી જુદા જુદા ઠેકાણેથી લાવેલા એ બાળકોમાંથી 300 બાળકો મૃત્યુ પામ્યા, જેઓની દફન ક્રિયા કૂવાની અંદર કરવામાં આવેલી. અને ત્યાં લખ્યું છે કે ઉત્તમ ઘેટા પાળકની બાથમાં, ઇન ધ આર્મ્સ ઓફ ગુડ શેફર્ડ. એ મિનિસ્ટ્રીની શરૂઆત એ રીતે વધારે આગળ વધી. એને કહેવાય કે ધ મિશન, ધ ફેમિન પેવ્ડ ધ વે ફોર ધ મિશનરી વર્ક. એક દુકાળ છે, એ દુકાળે જાણે કે આખા ગુજરાતની અંદર જે જુદા જુદા પ્રકારની સેવાઓ થઈ એનો એક માર્ગ મોકળો કર્યો એવું કહેવાય. અને પ્રાંતિજની અંદર આ રીતની સેવાની શરૂઆત થઈ. ઘણા બધા બાળકો ત્યાં અભ્યાસ કર્યો. 1200માંથી ફરી પાછા અમુક તો જતા રહ્યા, પણ જેટલા રહ્યા એ બધા ત્યાં રહીને ભણ્યા. જુદા જુદા ઠેકાણે આજે પરદેશની અંદર પણ છે. અને ત્યાર પછી 1973માં આલ્બર્ટ કાર્પેન્ટર સાહેબ અને શેનન મેડમ, તેઓએ બાળકો મધ્યની સેવા તો શરૂ કરી, પણ એની સાથે રક્તપિતિયાઓની સેવાની શરૂઆત કરી. અને એ રીતે એ કાર્ય વિકાસ પામતું ગયું. અને એમાંથી પણ ઘણા બધા લોકો પ્રભુની પાસે આવ્યા. અને એવું કહેતા આનંદ થાય કે વેન વી ફીલ નોબડી, ગોડ પિક્સ અપ એન્ડ મેક્સ સમબડી. જ્યારે આપણે એવું માનીએ છીએ કે હવે અમે કંઈ જ નથી, ત્યારે ઈશ્વર એમાંથી જ ઉઠાવીને કંઈક બનાવે છે. અને એનું જીવતું ઉદાહરણ માનનીય પાળક સાહેબ અહીંયા આપણી સાથે છે. ત્યારે એક ગૌરવની લાગણી ઊભી થાય કે પ્રભુ ક્યાંથી ક્યાં લોકોનો ઉપયોગ કરે જ્યારે આપણે ઈશ્વરના હાથમાં સમર્પિત થઈએ છીએ ત્યારે.
અને એના માટે પ્રભુનો આભાર માનું છું. આ મંડળીને માટેનું એક કહેવાય કે એક ઋણ હોય એમ પણ મને ઘણીવાર લાગે. નિયમિત રીતે પરિવારના સભ્યોએ ત્યાંની મિનિસ્ટ્રીને સપોર્ટ કર્યો છે. આપ સર્વની પ્રાર્થનાઓ તો છે જ. ફોનની મારફતે આપ સર્વ જે ઉત્તેજન આપો છો, પ્રાર્થનાઓ કરો છો, એ માટે આભાર. એની સાથે સાથે નાણાકીય સહાય પણ મંડળીના વહાલાઓ તરફથી અમને પ્રાપ્ત થઈ છે. જ્યારે આપણે પોતાનું મહેસૂસ કરીએ છીએ ત્યારે તેના માટે કંઈક કરી છૂટવાની એક હૃદયની ઈચ્છા હોય છે, એક ભાવના ઉત્પન્ન થાય. અને એ જ રીતે જ્યારે ચર્ચની અંદર આવીએ છીએ ત્યારે આપણને એવું લાગે કે આ મારું ચર્ચ છે, ધીસ ઇઝ માય ફાધર્સ હાઉસ. અને એ જ રીતે જીવન દ્વાર અને જીવન આનંદની જે મિનિસ્ટ્રી છે એના માટે પણ આપની પાસે એ જ લાગણીઓ છે. મોટી મોટી રકમોથી પણ વિકાસ અને વૃદ્ધિને માટે આપ સર્વએ અને વિશેષ કરીને કેટલાક પરિવારોએ જે સહાયતા કરી છે, આજે જાહેરમાં આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું. અમુક પરિવારો છે કે જેઓ નિયમિત દર મહિને ડોનેશન જીવન દ્વારમાં આપે છે, તેઓનો પણ આભાર માનું છું અને ઈશ્વરના નામની સ્તુતિ કરું છું. આપના આ બહુમૂલ્ય કાર્યને માટે ઈશ્વરની સ્તુતિ કરું છું. ભૂતકાળમાં જે સ્થાપના થઈ મંડળીઓની પાઉલના વખતમાં, એ વખતે પણ અમુક મંડળીઓ અને અમુક લોકો એ સેવાની વૃદ્ધિને માટે નાણાકીય સહાય અને પ્રાર્થનારૂપી ટેકો આપતી હતી. અને એ જ વારસો આ મંડળીએ પણ જાળવી રાખ્યો છે. એ માટે મંડળીના તમામ સભ્યોનો અને પાળક સાહેબનો અને પાસ્ટોરેટ કમિટીના તમામ સભ્યોનો આભાર માનું છું. આજે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી કે હું આના માટે આવ્યો છું, બીજા પ્રસંગને લઈને આવ્યો છું. પણ આપની એવી ઈચ્છા હોય કે અમારે એ જીવન દ્વારની મિનિસ્ટ્રીને માટે કંઈક આપવું છે તો આપ આપશો. ભક્તિ સભા છૂટ્યા પછી રસીદ બુક પણ છે જ મારી પાસે, અને આપ આમાં સહાયરૂપ થશો એવી મારી ખાસ વિનંતી છે. સાહેબ, આપની પરમિશન. ઈશ્વરની હાજરીનો અનુભવ કરવો એ પ્રત્યેક ખ્રિસ્તી વ્યક્તિનું કર્તવ્ય બને. ધ લોર્ડ ઇઝ ધેર હિયર એવો અનુભવ, ઈશ્વર અહીંયા છે, મારી સાથે છે એવો અનુભવ કરવો એ બહુ જરૂરનું બની જાય છે. 15મા અધ્યાયમાં પહેલી કલમ જ્યાં લખ્યું છે, એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું ને કહ્યું કે, ઇબ્રામ, તું બીમાં, હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. કોઈક વ્યક્તિ આપણને કહે તો કદાચ આપણને લાગે કે હા, આ તો કહીને પછી ફસકી બી જાય, કંઈ નક્કી નહીં. પણ જ્યારે એવી વ્યક્તિ પાસેથી આપણે સાંભળીએ, ધ વન હુ ઇઝ ઇટર્નલ, જે સનાતન ઈશ્વર છે, કદી ફરી નહીં જનાર એવા ઈશ્વર છે, એ જ્યારે આપણને એમ કહેતા હોય કે તું બીમાં, પછી બીવાની જરૂર જ નહીં હોય. નંબર 2, હું તારી ઢાલ છું. એ શબ્દ પણ વિચારવા જેવું છે કે ઈશ્વર અહીંયા આપણને કહે, હું તારી ઢાલ છું. આઈ એમ ધ પ્રોટેક્ટર, હું રક્ષણ કરનાર એવો ઈશ્વર છું. અને ત્યાર પછી કહે છે કે તારું મહા મોટું પ્રતિદાન, રિવોર્ડ છું. જે તમે મારા માટે કરશો એના માટે તમને આશીર્વાદો પ્રાપ્ત થશે. ખાલી નહીં જાઓ, આ ઈશ્વરનું વચન છે. અહીંયા લખ્યું છે કે એ વાતો પછી, એ વાતો એટલે 14મા અધ્યાયમાં જવું પડે. રાજાઓ એકબીજાની સાથે ઝઘડી રહ્યા છે, એકબીજાની સાથે યુદ્ધ થઈ રહ્યું છે. 5 રાજાઓ 4 રાજાની સામે, 4 રાજાઓ 5 રાજાની સામે યુદ્ધ ચાલુ છે. અને
ઘણા સમય સુધી એ યુદ્ધ ચાલ્યું, જીતી ગયા, ફરી પાછો રિવોલ્ટ થયો, ફરી પાછો વિદ્રોહ થયો, અને એમ કરીને એકબીજાની સાથે યુદ્ધ ચાલતું રહ્યું. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે એ યુદ્ધ ચાલ્યું અને પેલા રાજાઓને હરાવીને બીજા રાજાઓ જે છે તે આજુબાજુનો પ્રદેશ આખો કવર કરવા પ્રયત્ન કરે છે. અને એમાંય ઇબ્રામનો ભાઈ એટલે ભત્રીજો, અહીંયા ભાઈ પણ લખ્યું છે અને ભત્રીજો પણ લખ્યું છે, ખાસ તો ભત્રીજો. પણ ભાઈ જ્યારે આ શબ્દ આવે છે ત્યારે હિબ્રુના ઓરિજિનલ મિનિંગની અંદર જો રાજકોટનું આવે અને અથવા તો આપણા દેશનું કોઈક બીજા દેશની અંદર જાય તો આપણે શું કહીએ? અમારો માણસ છે. ભલે ના એમની સાથે કોઈ લેવા દેવા નહીં હોય, તેમ છતાં આપણે શું કહીએ? એ અમારો માણસ છે. એમ ઇબ્રામ જ્યારે એમ કે, ઇબ્રામને માટે લખવામાં આવ્યું કે એ ભત્રીજો લોતની સાથે ભત્રીજાનો સંબંધ, પણ જ્યારે ભાઈ એમ કે એટલે કે રિલેટિવ, પોતાના બ્લડનું. અને એટલે ઇબ્રામને ખબર પડી કે એમના ભત્રીજાને અથવા એમના ભાઈને પકડી લઈ ગયા છે, એમનું જે છે તે બધું લૂંટી લેવામાં આવ્યું છે, એનું કંઈ રહ્યું નથી. એ વાત સાંભળી ત્યારે 318 લડવૈયાઓ જેઓ ઇબ્રામના ઘરની અંદર જ જન્મેલા, જ્યારથી એ 12મા અધ્યાયમાં જોઈએ ત્યારથી બહાર નીકળ્યા ત્યારથી તો અત્યાર સુધી જે કોઈ જન્મેલા એના પરિવારની અંદર, એના પરિવારમાં એટલે કે નોકર ચાકરો જે હતા એમના માધ્યમથી જે કંઈ વંશ આવ્યો એ લોકો વેલ ટ્રેન્ડ હતા. એ લોકોને સાથે જઈને યુદ્ધ કર્યું અને લોતને ફરી પાછા લઈ આવે છે. એમનું જે કંઈ હતું તે, એમની પત્ની, એમના બાળકો અને રાચ રચેલું જે બી હતું એ બધું જ લઈને ત્યાં આવ્યું. આવી ગયા પછી એટલે એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં આવે છે ઇબ્રામની પાસે. આ સમયે હજુ ઇબ્રામને, હિબ્રુ શબ્દ છે અબ્રામ, એટલે અબ્રામને હજુ ઇબ્રાહિમ અથવા અબ્રાહમ નામ પાડવામાં આવ્યું નથી, કેમ કે એ સમય હજુ આવ્યો નથી. પણ આ જે નામ છે એ પ્રમાણે કે અબ્રામ પાસે ઈશ્વરનું વચન આવ્યું અને ત્યારે કહે છે, તું બીમાં, હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. દેટ ઇઝ ધ પ્રોમિસ ઓફ ગોડ. એક હિંમત આપનાર, બળ આપનાર એવું આ વાક્ય છે, આ વચન છે જે આપણે જોઈએ છીએ. અને ત્યાર પછી અહીંયા કહે છે, અને ઇબ્રામ બોલ્યો, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું ને આ દમસ્કનો એલિએઝર મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રામ બોલ્યો, જો તે મને કંઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે. અને જુઓ યહોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. આ ભવિષ્યવાણી છે, ઈશ્વર તરફથી કરવામાં આવેલી ભવિષ્યવાણી. કે તું જે ચિંતા કરે છે, તારા મગજની અંદર જે કંઈ વિચારો ચાલતા હશે એ વારસના વિચારો હોઈ શકે. એ ધન દોલત મેળવ્યું છે એ કોનું થશે એવા વિચારો હોઈ શકે. એક બાજુ યુદ્ધ છે એના વિચારો હોઈ શકે. એક બાજુ જુદા જુદા રાજાઓ છે એના વિચારો હોઈ શકે. અરે હું તો એક સીમિત લોકો સાથે રહું છું, બહુ ઓછા લોકો મારી સાથે છે, પણ મારી સામે તો રાજા છે, આજુબાજુ ઝઘડા અને લડાઈઓ ને એવું બધું ચાલી રહ્યું છે, પણ મારું પોતાનું કહેવા માટે પણ કંઈ નથી મારી પાસે. એવા જુદા જુદા વિચારો સાથે જ્યારે અબ્રામ પસાર થતો હશે અને એ જ વખતે પ્રભુ કહે છે કે તું બીમાં, દુનિયામાં જે કંઈ ચાલતું હશે, જે કંઈ પરિસ્થિતિ હશે એ તો એક બાજુ મૂકી દે, હું તારી સાથે છું ને. તને એવું લાગે કે તને સંભાળનાર, તારી રક્ષા કરનાર કોઈ નથી એવું લાગે છે, તને બીક લાગે છે, બીસ નહીં, હું તારી ઢાલ છું અને મારું પ્રતિદાન, તારું મહા મોટું પ્રતિદાન હું છું. આપણા માટે જો આખો વારસો ઈશ્વર હોય તો કેટલી સરસ વાત, કેટલી સુંદર બાબત. એકવાર એક દેશની અંદર રાજાએ એવું ફરમાન કર્યું કે જે કોઈ વ્યક્તિ મારા મહેલમાં આવશે, બધું પ્રદર્શનમાં મૂકી દીધું, મારા મહેલમાં આવશે, જે કંઈ એને સ્પર્શ કરશે, હાથ મૂકશે, એ
જે તે વ્યક્તિનું થઈ જશે. એમાં આખા રાજ્યનો દસ્તાવેજો, સોના રૂપાની મોહરો, ઘોડા ને કોઠાર ને એ બધું જ એમણે બતાવ્યું. અને એક દિવસ નક્કી કર્યો, એ દિવસે બધા આવ્યા. બધાને જે રીતે લાગ્યો એ રીતે એ લોકોને કહેવામાં આવ્યું તે રીતે સ્પર્શ કરવાનો હતો, હાથ મૂકવાનો હતો. એટલે કેટલાકને ઘોડાની બહુ આમ, ઘોડા હોય તો કેટલું સારું, એટલે ત્યાં જઈને એમણે તબેલાને હાથ મૂક્યો. કોઈ વળી સોના મોહર, કોઈ વળી રૂપું ચાંદી, અને કોઈ વળી દસ્તાવેજ જ લઈને ઊભા થઈ ગયા કે ચાલો આ તો આપણું થશે, આખું રાજ્ય આપણું થઈ જાય. એક દીકરી આવી. એ દીકરી ચાલતી ચાલતી આવે છે રાજાના સિંહાસન પાસે. બધા એને કુતૂહલથી જુએ છે કે આ દીકરી શું કરવા જઈ રહી છે, શું કરશે આ જઈને. બધા જુએ છે એને. અહીંયા પણ હાથ નહીં મૂક્યો, અહીંયા પણ નહીં, બહુ બધા રમકડા હતા, ત્યાં હાથ નહીં મૂક્યો, ક્યાંય એણે હાથ નહીં મૂક્યો, અને સીધી રાજા તરફ કેમ જાય છે. અને બધાના આશ્ચર્યની વચ્ચે દીકરી એ રાજાની પાસે ગઈ. એણે રાજાને સ્પર્શ કર્યો, રાજાના હાથમાં એમનો હાથ મૂક્યો. અને દીકરીએ કહ્યું કે મારે તો રાજા જ જોઈએ. જો રાજા જ મારો હોય તો આ સોનું રૂપું ના તો બધું તો મારું જ ને. પછી પ્રભુ આ કહે છે, દુનિયાની કોઈ પણ વસ્તુ આપણે મેળવીએ એના કરતાં ઈશ્વર મહત્વના છે. જીવનનો નાશ થાય એનાથી શો લાભ? તમે આખું જગત મેળવી લો, ધન દોલત જે કંઈ બધું છે દુનિયામાં એ બધું જ તમે મેળવી લો, અને આત્માનો વિનાશ થાય તો તેથી શો લાભ? આ દીકરીએ પસંદ કર્યો રાજા. અને નવા કરારમાં પ્રભુના વચનમાં શું લખ્યું છે? પહેલાં તમે કોને શોધો? હા, જોરમાં બોલો. રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો તો શું થશે? હા, રાજાને જ પકડો, પહેલા રાજાને સ્પર્શ કરીએ. અને અહીંયા એ જ રાજા એમ કહે છે કે તું ભીષ્મા, હું તારી ઢાલ છું, તારું મહા મોટું પ્રતિદાન છું. યુ જસ્ટ ટચ મી, હોલ્ડ ઓન માય હેન્ડ. મારા હાથને તમે પકડો, તમારું થઈ જશે બધું જ. આપણે જે કરવાનું છે તે આ જ ભૂલી જઈએ છીએ ઘણી વાર તો આપણે, કે પ્રભુ હું તને સ્પર્શું તો બધું મારું, તમે મારા છો તો આ બધું મારું છે. અને એક બહુ મોટી ભવિષ્યવાણી જે કરવામાં આવી તેના તરફ આપણે જઈશું. સાતમી કલમમાં ઈશ્વર ઇબ્રામને બહાર લઈ જાય છે, આકાશમાં બતાવે છે, તારાને ગણી શકે તો તું ગણી જા. અને ત્યાર પછી અબ્રામને વચન આપે છે કે આટલા બધા સંતાન થશે. છઠ્ઠી કલમ, તેણે યહોવા પર વિશ્વાસ કર્યો, તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. કોના પર વિશ્વાસ કર્યો? યહોવા પર. જે ઈશ્વર બોલી ગયા છે એના વચન ઉપર, વચનના બોલનાર ઉપર એમણે વિશ્વાસ કર્યો. અને પરિણામ શું આવ્યું? આશીર્વાદો, કે આટલા બધા સંતાન હું તારા કરીશ. તેણે તેને કહ્યું કે આ દેશ વતન તરીકે તેને આપવા સારું કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું. આ વતન આપવા માટે હું છું. અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ એ હું સાથી જાણું. પહેલાંમાં લખ્યું ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, ફરી પાછું અહીંયા એમ કહે છે કે એ કેવી રીતે જાણું? જાણે એવું લાગે કે હિઝ લાઈફ ઇઝ ઇન ડાયલેમા. એક હજુ પણ વિચારે છે કે ખરેખર થશે? શું થશે? કેવા આશીર્વાદો મળશે? કદાચ એવી શંકાઓ અને કુશંકાઓ એના મગજની અંદર હજુ પણ ચાલી રહી છે. અને એટલે મને કેવી રીતે ખબર પડે? અને ઈશ્વર કેવા ધીરજવાન ઈશ્વર, કોપ કરવે
ધીમા અને દયા કરવે ઉતાવળા. કોપ સળગી ઉઠ્યો હોય તો ક્યારનો ભસ્મ કરી નાખત, પણ અહીંયા પ્રભુ ગુસ્સે નહીં થયા, પ્રેમથી એને સમજાવે છે. તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ એ હું સાથી જાણું. અને તેણે કહ્યું 3 વર્ષની વાછરડી તથા 3 વર્ષની બકરી તથા 3 વર્ષનો મેઢો તથા 1 હોલું ને કબૂતરનું 1 પીલું મારે સારું લે. આટલી વસ્તુ લઈને આવી જા. ઘણીવાર આપણને અદૃશ્ય વિશ્વાસ કરવાની વાત આવે ત્યારે આપણને વિશ્વાસ નહીં બેસે. અને આ કંઈક આવું જ એના જીવનની અંદર આવ્યું છે. કંઈક દેખાય તો મને ખબર પડે ને. આમ તમે બોલીને જતા રહો ને પછી આ કેવી રીતે બને, મને કેવી રીતે ખબર પડે? સારું, ત્યારે આપણે પ્રેક્ટિકલમાં કરીએ. અને આટલી વસ્તુઓ લાવવા કહ્યું ને તેણે એ સર્વ લીધા. 10મી કલમ. એ સર્વ લીધા ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂક્યા, પણ પક્ષીઓને ચીર્યા નહીં. અને જ્યારે શિકારી પક્ષી તે મૂળદા ઉપર પડ્યા ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મૂક્યા. જૂના સમયમાં જ્યારે 2 પાર્ટીઓ વચ્ચે કરાર થતો, ટ્રીટી, ઇફ 2 કિંગ્સ, જો 2 રાજાઓ હોય, 2 વ્યક્તિઓ હોય, એ 2 વ્યક્તિઓ જ્યારે એકબીજાની સાથે કરાર કરે ત્યારે એ કરારને ની પૂર્તતાને માટે, સાક્ષીને માટે એમ કરવામાં આવતું. જેમ કે અહીંયા વાછરડી લેવામાં આવી, ઘેટું લેવામાં આવ્યું અને એને વચ્ચેથી કાપવાનું, 2 ભાગ કરવાના. હવે 1 ભાગ આ બાજુ અને 1 ભાગ આ બાજુ, અને એ રીતે જ અહીંયા મૂકવામાં આવ્યા. અને તેણે સર્વ લીધા ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂક્યા. એટલે સામસામા, જેમ કે આપ બેઠા છો એ રીતે સામસામે આ કકડા કરેલા મુકાયા. વચ્ચે સ્પેસ, આવવા જવાનો એક રસ્તો હોય, એટલે એ રસ્તો બનાવવામાં આવ્યો, આવતો જૂના સમયમાં પણ. અને એ રીતે જ કર્યું. પણ અહીંયા શું કહે છે 12મી કલમમાં, અને સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભર ઊંઘમાં પડ્યો અને જુઓ મોટો ઘોર અંધકાર તેના પર પડ્યો. મોટો ઘોર અંધકાર એના પર પડ્યો. અને તેણે ઇબ્રામને કહ્યું, તું ખચિત જાણ કે તારો વંશ દેશમાં ભટકશે. આ બીજી ભવિષ્યવાણી. પહેલી ભવિષ્યવાણી સંતાનો થશે, આ દેશ હું વતન તરીકે આપીશ. આ બીજી ભવિષ્યવાણી જે પ્રભુ કરે છે તે એ કે તું ખચિત જાણ કે તારો વંશ દેશમાં ભટકશે. આ આશીર્વાદના રૂપમાં છે કે શ્રાપના રૂપમાં છે? ઇબ્રામને તો એવું જ લાગે કે પ્રભુ તમે શ્રાપ આપો છો કે મને આશીર્વાદ આપો છો? વોટ આર યુ ગિવિંગ મી? આ શું કહી રહ્યા છો તમે? ને ત્યાંના લોકોની સેવા કરશે અને 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે. પ્રભુ તમે આ શું આપી રહ્યા છો મને? હું આ બધું પામીશ એ મને કેવી રીતે ખબર પડે? તો કે આ રીતે. પણ પછી કહે છે, જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ, અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. આ ભવિષ્યવાણી ક્યારે પૂરી થઈ? જ્યારે મિસર દેશની અંદર યાકૂબ આવ્યા, એમના 12 પુત્રો આવ્યા, ત્યાં જે વંશ થયો એ આટલા વર્ષો ગુલામીમાં કાઢે છે. અને ત્યાર પછી મૂસાની આગેવાનીમાં જ્યારે આખી ઇસ્રાયેલ પ્રજાને બહાર લઈ જવામાં આવી ત્યારે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે મિસરના લોકોએ કાનમાંથી જે કંઈ હતું તે, હાથમાં જે હતું તે, ઘરની અંદર જે હતું તે, સોનું ચાંદી રૂપું એ બધું જ જેટલું આપી શકાય એટલું બધું આપીને એ લોકોને વિદાય કર્યા. આ ભવિષ્યવાણી ત્યાં પૂરી થઈ. કેવી અજાયબ જેવી બાબત ઈશ્વરની, કે ઈશ્વર હંમેશા ત્યાં છે. ને આગળ કહે છે કે અને તેઓ 4થી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. અને એમ થયું, 17મી કલમ, એમ થયું કે સૂર્ય આથમતા અંધારું થયું ને ત્યારે જુઓ એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ. આ કકડા જે કરવામાં આવેલા સાઈડ બાય સાઈડ એની વચ્ચેથી પસાર થયું. ખરેખર તો 2 પાર્ટીએ એકબીજાની સાથે કરાર કરવાનો હોય, બોલવાનું હોય કે જો
આપણે આ કરાર કરીએ, બંનેમાંથી એક વ્યક્તિ જો આ કરાર તોડે તો જેમ આ હાલત પ્રાણીઓની થઈ, જેમ બે કકડા થયા છે, એ રીતે જે તે વ્યક્તિ ઉપર શ્રાપ આવે એવું બને. પણ અહીંયા પ્રભુ તો એકલા જ નીકળી ગયા. જ્યારે ઈશ્વર પ્રોમિસ કરે ને ત્યારે આપણી નબળાઈઓને પણ જાણે જ છે કે આપણે પૂરું કરી શકવાના નથી. એ બી પ્રભુને ખબર છે, કારણ કે આપણે અંધકારમાં ભટકેલા, આપણે આપણી રીતે આખા સંસારની અંદર એ રીતે ફરીએ છીએ કે ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ ઘણીવાર આપણે અવગણીએ છીએ. અને ઈશ્વરની સાથેનો જે કરાર, ઈશ્વર સાથે ચાલવાનો જે આપણે પ્રણ લીધેલો, એ આપણે ભૂલી જઈએ છીએ અને તોડી દઈએ છીએ. અને ઈશ્વર જાણે છે કે આવું થવાનું છે, કેમ કે એ વસ્તુ પહેલેથી જ થતી આવી છે, આદમ અને હવાથી જ. they refused the presence of God. ઈશ્વરની હાજરીનો તેઓએ નકાર કર્યો. એટલે કે ગણકાર્યું જ નહીં. ઈશ્વર છે, અમને મળવા આવશે, અમારું શું થશે, કાંઈ વિચાર્યું નહીં. એમના મનની અંદર જે લાગ્યું તે તેઓએ કર્યું ને પાપમાં પડ્યા. એટલે ઈશ્વર આપણા મનની સ્થિતિને, આપણા હૃદયની બાબતોને પૂરેપૂરી જાણે છે, અને એટલે જ સામેલ કર્યા જ નહીં. અને શું પસાર થયું? એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ. ધુમાતી સગડી અને બળતી મશાલ એ ઈશ્વરની ઉપસ્થિતિ બતાવે છે. અહીંયા ધુમાતી સગડી અને બળતી મશાલ બતાવી છે, પણ જ્યારે ઇસ્રાયેલ પુત્રો મિસર દેશમાંથી બહાર નીકળ્યા, અરણ્યની અંદર પ્રવેશ કરે છે, ત્યારે શું હતું? મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ. એ ધુમાતી સગડી અને બળતી મશાલ એ મોટા સ્વરૂપમાં આપણે જોઈએ છીએ, અને એ ઈશ્વરની ઉપસ્થિતિ બતાવે છે. અને એ ક્યારે બતાવ્યું? જ્યારે અંધકાર છવાઈ ગયો ત્યારે. આપણા જીવનની અંદર જ્યારે પણ એવું કંઈક થઈ રહ્યું છે કે બધે અંધારું છે, ક્યાંય અજવાળું નથી, ક્યાંય આશા નથી, ક્યાંય કશું જ નથી, મારા જીવનની અંદર શું થશે એ કોઈ પણ આપણને ખબર પડતી નથી. એના માટે ઈશ્વરનું વચન આપણને કહે છે કે આઈ એમ વિથ યુ, હું તમારી સાથે છું. ભીષ્મા, હું તારી ઢાલ છું. એવું લાગે હારી ગયો છું? શેતાનના દરેક પ્રહારો આપણી સામે છે, શેતાનના દરેક પ્રયોજનો આપણી સાથે છે કે જેથી એ આપણને પ્રભુની હાજરીમાંથી દૂર લઈ જાય. નિશ્ચય જાણીએ કે પ્રભુ આપણી સાથે છે. અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ એ જ ઈશ્વરની હાજરી બતાવતા આગળ વધે છે. તે જ દહાડે યહોવાએ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો. મિસરની નદીથી તે ફ્રાત નામની મહાનદી લગી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. મેં આપ્યો છે. જે ઈશ્વરનું છે એ ઈશ્વર આપે છે આપણને. ભિખારી માણસ એમ કે આ બધું તારું છે, હું તને આપું છું, એમાં શું મળવાનું? ખાલી કઠોરો. ઈશ્વર જ્યારે આપે છે ત્યારે એમની પાસે જે છે તે, દેટ મીન્સ હી ઇઝ ધ ઓનર ઓફ એવરીથિંગ. જે કંઈ છે, જે કંઈ આપણે જોઈએ છીએ એ બધાનો જ અધિકારી એ છે, સ્વામી એ છે, પ્રભુ એ છે, બનાવનાર છે, સર્વસમર્થ ઈશ્વર એ છે. અને એટલે જ એ જ્યારે વચન આપે ત્યારે એ પાક્કું જ હોય, 100%, 100% એ સાચું જ પડે છે. અને ઈશ્વરે જ્યારે વચન આપ્યું છે, અને નવા કરારમાં આવીએ ત્યારે અગ્નિસ્તંભ કે મેઘસ્તંભ નહીં, ઇમાનુએલ. ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે. આ આપણે ભૂલવાનું નથી, આ આપણે ભૂલવાનું નથી. 25મી તારીખે મરિયમનો ધન્ય દિવસ ઉજવવાના છીએ આપણે. 25 માર્ચ એ આપણને બતાવે છે ગાબ્રિએલ દૂત મરિયમની પાસે આવે છે અને કહે છે કે તું ધન્ય છે,
કેમ કે તારા પર ઈશ્વરની કૃપા થઈ છે અને તું દીકરો જણશે અને તું તેનું નામ ઇમાનુએલ પાડશે. 25 તારીખે, એટલા માટે બરાબર 9 મહિના આપણે ગણીએ તો ડિસેમ્બરની 25 તારીખે નાતાલ. આ વચન પ્રભુ આપે છે, દેવ આપણી સાથે, ધુમાતી સગડી નહીં કે પછી બળતી મશાલ નહીં, પણ પ્રભુ સાક્ષાત આપણી સાથે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગમાં જવાની સાથે પ્રભુએ શું કહ્યું છે? હું તમારા માટે સંબોધક મોકલીશ. દેટ બર્નિંગ ફાયર, દેટ ઇઝ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા તમારા અને મારા માટે ઈશ્વરે આપ્યો છે, કે જે તમને સર્વ સત્યમાં દોરી જશે. ધુમાતી સગડી, બળતી મશાલ દોરશે, મેઘસ્તંભ, અગ્નિસ્તંભ તમને દોરશે અને એની સાથે તમને બીક નહીં લાગે, એના માટે આ મારી ઉપસ્થિતિ જણાવશે. અને એની સાથે સાથે ઈશ્વર એમ કહે છે કે હું તમારી સાથે છું, ઇમાનુએલ દેવ તમારી સાથે છું. અને આજે પવિત્ર આત્મા આપણી સાથે છે, એ સંબોધક નિત્ય આપણી સાથે રહેવાને માટે, આપણી સાથે ચાલવાને માટે, આપણને માર્ગદર્શન આપવાને માટે, આપણને દોરવણી આપવાને માટે અને આધ્યાત્મિક જીવન આપણે ભરપૂરીપણામાં જીવીએ, લીવ ઇન ફૂલ, સંપૂર્ણપણે આપણે જીવીએ, એના માટે ઈશ્વરે આપણને વચન આપ્યું છે. અને એ ત્રિએક ઈશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા આજે તમારી અને મારી સાથે છે. અનુભવ રોજ કરવાનો છે, અનુભવ રોજ કરવાનો છે. અને રોજ કરવા માટે શું કરવાનું? ઈશ્વર આપણી પાસેથી તો કંઈ માગે ને, આ પ્રોમિસ છે. ઈશ્વર જ્યારે પ્રોમિસ કરે ત્યારે અપેક્ષા બી રાખે ને. એકલા એકલા પ્રોમિસ કરીને જતા રહે એમ નહીં, પ્રભુ આપણી પાસેથી પણ અપેક્ષા રાખે. 17મા અધ્યાયની પહેલી કલમ જુઓ, ઉત્પત્તિ. સત્તરમા અધ્યાયની પહેલી કલમ. શું લખ્યું છે? યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વ સમર્થ દેવ હું છું. ત્યાં શું કહે છે? તું બીશમાં, હું તારી સાથે છું. અને એની ઓળખ આપે છે. એ કેવા ઈશ્વર છે? કેવા છે? સર્વ સમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ. હવે આપણો પાર્ટ આવ્યો. ઈશ્વરે કહ્યું હું તમારી સાથે હોઈશ, તમારી સાથે ચાલીશ, તમારી વચ્ચે ચાલીશ, તમારા દરેક પ્રસંગોની અંદર, પરિસ્થિતિની અંદર હું તમારી સાથે હોઈશ. પણ તમે ક્યાં આવશો? તમે શું કરશો? તમારો ભાગ શું? વોટ ઇઝ યોર પાર્ટ? વોટ વિલ યુ ડુ? અને એટલે પ્રભુ કહે છે તું મારી સમક્ષ ચાલ. પછી જેવો હું પવિત્ર છું, બોલો, તેવા તમે પવિત્ર થાઓ. એટલે અહીંયા કહે છે પરિપૂર્ણ થા, બી પરફેક્ટ, બી પરફેક્ટ. એટલે ઈશ્વર આપણી પાસેથી જે ચાહે છે ને આ પરફેક્શન માંગે છે. પાઉલ પ્રેરિતની જેમ આપણે પણ એમ કહેવું પડે છે કે અત્યારે તો અરીસામાં જાણે કે આપણે ઝાખું ઝાખું જોતા હોય એમ જોઈએ છે, પણ એક સંપૂર્ણતા આવશે ત્યારે હું ઈશ્વરને સાક્ષાત જોઈશ. પણ એ એક્સરસાઇઝ અહીંયા કરવાની છે, પરિપૂર્ણ થવાનું છે. એટલે આધ્યાત્મિક મુસાફરીમાં ઈશ્વર તો આપણી સાથે છે. ધુમાડતી સગડી હોય, બળતી મશાલ હોય, ઇમાનુએલ દેવ હોય, કે પછી અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ હોય, કે પવિત્ર આત્મા, આ આપણા માટે ગેરંટી છે કે ઈશ્વર આપણી સાથે છે. લેટ અસ બી પરફેક્ટ. પ્રભુમાં આપણે સંપૂર્ણ થઈને આગળ વધીએ. સર્વ સમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ. બેસી નહીં રહે, ઊંઘી નહીં રહે, આળસ નહીં ખા. બાઇબલ વાંચન, પ્રાર્થના, મનન, ઈશ્વરની સાથેની સંગત એ કરવાનું ચાલુ રાખ.
જ્યારે ચાલવાની વાત આવે ત્યારે ઈશ્વર આપણી સાથે ચાલે છે, અને ચાલે ત્યારે આપણે વાતચીત કરવાની છે. આપણા હૃદયની બધી જ બાબતો એમને જણાવવાની છે. ધો હી નોઝ એવરીથિંગ, જો કે એ બધું જ જાણે છે, છતાં ઈશ્વર ચાહે છે કે તમે અને હું ઈશ્વરની સાથે વાતચીત કરીએ અને એમની સાથે ચાલીએ. પછી કહે છે પરિપૂર્ણ થા. પ્રભુના આવતા સુધી તમે વિશ્વાસને પકડી રાખો. પ્રકટીકરણના પુસ્તકમાં આપણને કહે છે કે વિશ્વાસુ થઈ રહે. ક્યાં સુધી? પ્રભુના આવતા સુધી. એટલે એ વિશ્વાસની જે મુસાફરી છે, વિશ્વાસની જર્ની વિચ વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, એ જર્નીને, એ મુસાફરીને કન્ટિન્યુ રાખીએ તો એના આશીર્વાદો છે. એ સ્વર્ગનું વતન આપણને મળવાનું છે. સ્વર્ગના નાગરિક બનવાના છીએ. કદાચ અત્યારે નહીં ખ્યાલ આવશે, જેમ જેમ ઈશ્વરની વધારે સંગત અને અંગત અનુભવમાં આવીશું તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે હું પ્રભુની સાથે હોઈશ. હાલેલુયા. That is the hope God has given us. Let us be perfect. મહા મોટા પ્રતિદાન હતા, એની ઢાલ હતા. એ જ સર્વ સમર્થ દેવ, અમારી ઢાલ, અમારું મહા મોટું પ્રતિદાન, ઇમાન્યુએલ સ્વરૂપે અમારી સાથે રહેનાર અને અમને પવિત્ર આત્મા દ્વારા શુદ્ધતા તરફ, પવિત્રતા તરફ અને સંપૂર્ણ પરિપૂર્ણતા તરફ દોરી લઈ જનાર એવા ઈશ્વર તમે છો. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, વિશેષ તમારા સેવક રેવરન્ડ રણછોડ ગામિત સાહેબ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે તમે તેઓની સેવાઓને બહુ જ આશીર્વાદિત કરો. એમની પ્રત્યેક સેવાઓ દ્વારા તમને માન અને મહિમા મળે. અને પ્રભુજી, તમારા મહિમાને માટે રોજ રોજ વધુ ને વધુ તેઓ વપરાતા જાય તેવી કૃપા તમે થવા દેજો. સગળો માન મહિમા તમને આપતા મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ભજન સેવાના અંતમાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 218 ગાઈશું અને ક્વાર આ ગીતમાં આપણને દોરશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 218. Thank you.
ઉપર પ્રભુનો આશીર્વાદ માંગતા પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. સર્વ આશીર્વાદોના દેનાર એવા મારા પ્રેમાળ પિતા, અબ્બા બાપ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે એક એવા ઈશ્વર કે જે સર્વ સમર્થ દેવ છો, મહા મોટું પ્રતિદાન અને અમારી ઢાલ, જે ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના દેવ, સફળતાની અનેકવિધ સીડીઓ સર કરાવનાર એવા અમારા પિતા, પ્રભુ, અમે તમારો આભાર જ માનીએ છીએ. તમે આપેલા એ પ્રત્યેક આશીર્વાદોને માટે, અને સૌથી વિશેષ આશીર્વાદ ઇમાન્યુએલ એટલે દેવ અમારી સાથે, તમે અમારા બની ગયા. પ્રભુ, અમને તમે કૃપા આપી કે અમે તમારી પસંદગી કરી શકીએ, અમે તમને અમારા દેવ, પ્રભુ કે ઈશ્વર તરીકે અને પિતા તરીકે કબૂલ કરી શકીએ છીએ. અને જેના પિતા તમે છો પ્રભુ, એને કાંઈ વાનાની ખોટ ક્યારેય પડતી નથી. તમે એ અમને મહેસૂસ કરાવ્યું છે, અનુભવ કરાવ્યો છે, તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજ દિન સુધી કાંઈ ખૂટવા ન દેનાર એવા ઈશ્વર તમે છો, ત્યારે પ્રભુ આવનાર દિવસો માટે પણ અમારી આશા, અમારો વિશ્વાસ તમારા પર જ જાહેર કરતા અમે આભાર સ્તુતિના અર્પણો તમારી આગળ ચડાવીએ છીએ. ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિનું દાનરૂપી અર્પણ અને આભાર સ્તુતિનું અર્પણ તમે સ્વીકારો, અને આવનાર દિવસોમાં એનો ઘણો બધો બદલો અને આશીર્વાદ સર્વને આપો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ દાન તમારા મહિમા માટે વપરાય તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ, મારી પ્રાર્થના છે કે આખા અઠવાડિયા દરમિયાન તમે અમારી સાથે રહેજો, સાચું અને ખરું ખ્રિસ્તી જીવન જીવવા કૃપા આપજો, સહાય કરજો. તમારું વચન રોજ વાંચીએ, પ્રાર્થનાની વેદી અમારા ઘરમાં, અમારા જીવનમાં હંમેશા સળગતી રહે. અમે સર્વને માટે, એકબીજાને માટે પ્રાર્થના કરતા રહીએ, એવી કૃપા તમે થવા દેજો. તમારા આગમનને માટે અમે તૈયાર થઈએ, અને હરેક દિવસ પ્રભુજી તમારા આગમનને માટે અમે તૈયાર થતા જઈએ, એવી કૃપા અમે સર્વ માંગીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના આપણે સાથે બોલીશું, અને છેલ્લો આશીર્વાદ રેવરન્ડ રણછોડ ગામિત સાહેબ આપણા માટે માંગશે. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે, અને જેઓ સતાવણી સહન કરી રહ્યા છે તેઓની સાથે હિંમત અને બળ આપવાના માટે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.